વિસનગર ઐતિહાસિક શહેર વિસનગરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે। શહેરના ભીલવાસ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ઘર પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ ભીલવાસ વિસ્તારમાં પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક બહારથી મોટા પથ્થરો ફેંકવાનો અવાજ સંભળાયો હતો। પથ્થરમારાને કારણે ઘરના છાપરા અને બારણાઓને નુકસાન થયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નાના બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે। શું નામ આપનું? ભીલ વિપુલ રંજીતભાઈ। શું ઘટના બની હતી? હવે આમાં એવું હતું કે પહેલાં 2014 મારા કાકાનું મર્ડર કરેલું છે અને આરોપી મારે રાતે એવો બનાવ થયેલો કે હું ત્યાંથી નીકળતો હતો ઘરથી અને મને 4-5 જણા મારવા આવેલા તલવારો અને ધારિયા લઈને। આ ઘટના ક્યારે બની હતી? એ ઘટના 10-15 આસપાસમાં બની હતી। આ બાબતે તમે પોલીસમાં લેખિતમાં આપ્યું? હા, અમે આપ્યું લેખિતમાં કે ભાઈ એમને જેમ બને એમ જલ્દી જેલમાં એ લોકો પૂરે। કોણ કોણ લોકો હતા જે તમારા પર હુમલો કર્યો? એ 4 જણા હતા। શું નામ હતા એમના? એકનું નામ કરણ હતું, એકનું રાજ હતું, ધવલ અને એકનું નામ જયેશ। તમારી શું માગણી છે? અમારે તો બસ એક જ કહેવું કે એ લોકોને પૂરે ને એવી રીતના અમારી સાથે એવા ને એવા બનાવ બને જ છે અને મર્ડરની જ ધમકી આપે ડાયરેક્ટ।